મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030ના લક્ષ્યાંકને સમય કરતાં 5 વર્ષ વહેલા સિદ્ધ કરીને ભારત 35.4% વૈશ્વિક હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શિપ રિસાયકલિંગ દેશ બન્યો છે અને આ ઐતિહાસિક સિદ્ધિમાં ગુજરાતનું અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ વૈશ્વિક કેન્દ્રબિંદુ સાબિત થયું છે। યુનાઇટેડ નેશન્સની સંસ્થા UNCTADના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2025માં ભારતના જહાજ રિસાયકલિંગ ક્ષેત્રમાં 60%નો જંગી ઉછાળો આવ્યો છે કે તેનાથી જૂના જહાજો તોડીને તેના પુનઃ ઉપયોગની ક્ષમતા 18.6 લાખ ગ્રોસ ટનથી વધી 29.9 લાખ ગ્રોસ ટન પર પહોંચી ગઈ છે। જોઈએ અહેવાલ। આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અનુકૂળ રિસાયકલિંગ વ્યવસ્થા અને હોંગકોંગ કન્વેન્શનના માપદંડોનું ચુસ્ત પાલન થવાને કારણે અલંગ હવે યુરોપિયન દેશોના જહાજો માટે પહેલી પસંદ બન્યું છે। શિપ રિસાયકલિંગ એક્ટ 2019 અને 53.5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલા આધુનિकीकरणને લીધે આ વૈશ્વિક પરિવર્તन આવ્યું છે। अलंग का बिजनेस तो बहुत बड़ा है, 10,000 करोड़ का करीबन उसका जब फुल स्विंग में चालू हो तो 10,000 करोड़ का हमारा टर्नओवर है। 1,500 से 1,600 करोड़ हम 2,000 करोड़ तक हम रेवेन्यू पे करते हैं सरकार को, और ये सारी डाउन स्ट्रीम वेस्ट मैनेजमेंट है, उसको मल्टीप्लाई करके और इसको बढ़ावा देती है। तो एम्प्लॉयमेंट भी आप देखो तो डायरेक्टली हमारे 15 से 20,000 लोग डायरेक्टली शिप रिसाइकलिंग के अंदर इन्वॉल्व है। और जैसे आपने देखा कि अलंग के आजू बाजू में 10 किलोमीटर एरिया में ये सारी जो एंसेलरी जो काम हो रहे हैं, जो हमारे खड्डे में छोटे छोटे लोग लाके उसको बेच रहे हैं, उसको रिनोवेट करके बेच रहे हैं। तो मैं ये कह रहा हूँ कि ये जो हमारा अलंग है वो एक इस तरह की इंडस्ट्री है कि वो रिसाइकलिंग भी नहीं है, ब्रेकिंग भी नहीं है, री इनकारनेशन है। हम हर एक चीज़ से एक नई चीज़ बनाते हैं। हमारा यहाँ पे जो वेस्ट निकल रहा है वो 0.05% से भी नीचे है। तो इस तरह से देखो तो एक ये सबसे बेस्ट इंडस्ट्री। અલંગનો આ જહાજ ભાંગવાનો ઉદ્યોગ આજે વાર્ષિક અંદાજે રૂપિયા 10,000 કરોડનું ટર્નઓવર જનરેટ કરીને દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે, જેમાંથી રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 2,000 કરોડની માતબાર મહેસૂલી આવક પ્રાપ્ત થાય છે। માત્ર 0.05%થી પણ ઓછા કચરાના પ્રમાણ સાથે આ ક્ષેત્ર આજે વેસ્ટ ટુ વેલ્થનું એક ઉત્કૃષ્ટ મોડેલ સાબિત થયું છે, જ્યાં 15થી 20,000 લોકોને સીધી રોજગારી મળવાની સાથે સ્થાનિક સ્તરે સ્ક્રેપ અને સાધનોના વેપારથી હજારો પરિવારો પોતાની આજીવિકા મેળવી રહ્યા છે। આ ઉપરાંત ઉદ્યોગમાં કાર્યરત શ્રમિકોના કલ્યાણ માટે આવાસ, ભોજન, આર્થિક બોનસ તેમજ વાર્ષિક 40 દિવસની સવેતન રજાઓ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ સુનિશ્ચિત કરીને અલંગે ઔદ્યોગિક પ્રગતિની સાથે માનવીય અભિગમનું પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। सारा वर्ल्ड का जहाज इधर अलंग शिप ब्रेकिंग यार्ड में कटने के लिए आता है, तो ये सब सामान ओनली फॉर इसमें से ही निकलता है। तो सब लोग आते हैं और बोलते हैं कि हमको फॉरेन का चीज चाहिए, तो हम ओनली फॉर फॉरेन का चीज जहाँ से लाते हैं और ग्राहक को इधर सलाह के टेस्ट करके खुशी से आराम से सेल होता है। यहाँ हम लोग को रहना, बैठना, खाना पीना सब कुछ कंपनी हमको देती है, और मेरा पगार पानी सब टाइम पे मिलता है, सब कुछ बढ़िया है। रहना बैठना सब, हम लोग को साल में 40 दिन का छुट्टी भी मिलता है। उसका हम लोग जो घर जाते हैं 40 दिन बैठते हैं तो उसका हमारा पगार पानी कटता नहीं है, और हम लोग का उसी हिसाब से बोनस सब कुछ हमको मिला जाता है। અલંગના 115 શિપ રિસાયકલિંગ યાર્ડ આજે દેશના અનેક આનુષંગિક ઉદ્યોગોને લોખંડી આધાર પૂરો પાડી રહ્યા છે। ગ્રીન અને સેફ રિસાયકલિંગ ક્ષમતાના આ સતત વિસ્તારથી ગુજરાત વૈશ્વિક દરિયાઈ નકશા પર અગ્રેસર રહ્યું છે, જે વિકસિત ભારતના લક્ષ્ય તરફ ટકાઉ વિકાસનું એક સશક્ત કદમ છે।